Painted Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજે આપણે વિડીયોઝની અંદર જોવાના છે કે દ્વિતીય પરીક્ષામાં 80માંથી 80 કેમ લાવવા, ગણિત વિષયની અંદર એની ચર્ચા કરશું. સાહેબ, દ્વિતીય પરીક્ષામાં 80માંથી 80 મારા નહીં આવે, આવી જશે. તમે એમ કહો સાહેબ મારે થયું નથી, ચિંતા ન કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. જેટલું કહો એટલું કરશો એટલે જોરદાર જબરદસ્ત ઝક્કાસ કામ થઈ જશે. પરંતુ તમારા લોકોને શું કરવું પડશે? એક તૈયારી કરવી પડશે 3 દિવસ. હવે ઘણા બધા વિદ્યાર્થીને સોમવારે પેપર છે, ઘણા બધા લોકોને 22 તારીખે પેપર છે, અમુકને 23 તારીખે પેપર છે. તો તમારે પેપર ક્યારે છે મને કોમેન્ટમાં તમે લખી દો, તો એ પ્રમાણે જે છે હું તમારા માટે લાઈવ લેક્ચર લઈને આવીશ. પણ અત્યારે સોમવારે જે લોકોને ગણિતનું પેપર છે એના માટે આપણે શનિવાર રવિવાર જોરદાર જબરદસ્ત અને ઝક્કાસ તૈયારી કરવાના છીએ અને જોરદાર આપણે સરસ મજાની મહેનત કરવાની છે અને તમારો સરસ મજાનો ફાયદો કરવાના છીએ. તો કેવી રીતના તૈયારી કરવાથી 80માંથી 80 માર્ક્સ આવી જાય એની ચર્ચા આપણે કરીએ. ચલો, હવે શું કરવાનું અને કેમ કરવાનું, ચલો. તો ડિયર સ્ટુડન્ટ્સ, પહેલી વસ્તુ એ કે 80માંથી 80 લાવવા માટે પહેલા જે છે વિભાગ એ, બરાબર ને, આપણે ડાયરેક્ટ વિડીયો શરૂ કરીએ છીએ. સીધી વાત નો બકવાસ, બરાબર, સીધી વાત નો બકવાસ, એના જેવું વિભાગ એ. તમારો સમય નથી બગાડવો આડીઅવળી ચર્ચા કરીને, કારણ કે મને ખબર છે તમારી એક્ઝામ નજદીક છે અને તમારી એક્ઝામની તૈયારી કરવાની છે. તો વિભાગ એ ની અંદર અગર તમારે 24માંથી 24 લાવવા છે તો તમારે વિભાગ એ ના બધા ઓબ્જેક્ટિવ કરવા જોઈએ. સાહેબ, બધા એટલે કયા? તો તમારે કોઈને કોઈ પ્રશ્નપત્ર તો હશે, ક્યાં ગાલા હશે, ક્યાં કુમાર હશે, ક્યાં પછી બીજું કોઈ લિબર્ટી હશે, યા પછી શું કહેવાય કે તમે કદાચ વિદ્યાકુલનું લીધું હશે અથવા દિવાળી પર યુથ વાળાનું લીધું હશે, કોઈકનું તો લીધું હશે ને. તમે કયું લીધું મને કોમેન્ટમાં ટાઈપ કરીને લખજો. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમારે કે કોઈ પણ પેપર સેટ હોય, તમારે 24માંથી દીકરાઓ 24 માર્ક્સ લાવવા માટે 6 પેપર તમારે પ્રિપેર કરવા જોઈએ, હે ને? 6 પેપર. હવે તમે એમ કહો સાહેબ અમને દાખલા આવડતા નથી, સોલ્વ નથી થતા, અમારાથી શું કરવું? તો મેં તમારા માટે ઓલરેડી એક વિડીયો મૂકી દીધો છે અને હજી હું તમને વિભાગ એ સોલ્વ કરાવવાનો છું. આપણે યુટ્યુબમાં તમારા માટે લાઈવ લેક્ચર શરૂ કર્યા છે, બરાબર? નહીં તો તમને ખબર જ હશે. તો એમાં હું તમને ક્યારે કરાવીશ એની ચર્ચા હું કરીશ, કે ક્યારે તમને વિભાગ એ કરાવીશ, ક્યારે આંકડાશાસ્ત્ર સંભાવના કરાવીશ, ક્યારે વિભાગ બી કરાવીશ, આપણે સી ડી કરશું, એ બધી ચર્ચા કરીએ. સો દીકરાઓ, અહીંયા જે છે વિભાગ આપણે વાત કરીએ એના 6 પેપર કરવા જોઈએ, પહેલી વસ્તુ એ. પછી વિભાગ બી. તો વિભાગ બી ની અંદર દીકરાઓ તમારા લોકોને 13માંથી કોઈ પણ 9 દાખલા કરવાના છે, 13માંથી 9. તો અહીંયા તમને એ ખબર હોવી જોઈએ કે કયા તમે 9 દાખલા કરશો ભાઈ, કયા 4 દાખલા ઓપ્શનમાં કાઢશો. એટલે તમને એ સ્પષ્ટ હોવું જોઈએ કે કયા ચેપ્ટર તમારે ઓપ્શનમાં કાઢવાના છે. જે ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનું હોય એને અડવાનું નહીં. જે ચેપ્ટર ઓપ્શનમાં તમે નથી કાઢતા એ ચેપ્ટર ઉપર તમારે વધારે ફોકસ કરવું. ડન? ઓકે, આગળ જાય વિભાગ સી. વિભાગ સી. હવે દીકરાઓ, વિભાગ સી ની અંદર આપણે શું કરવાનું છે જરાક જુઓ ભાઈ. વિભાગ સી, વિભાગ સી ની અંદર તમારે 9 દાખલા છે, 9માંથી કોઈ પણ 6 લખવાના છે. 9માંથી 6. તો હવે કયા 6 દાખલા કરવા એ પણ તમારે જ નક્કી કરવું પડશે. દાખલા તરીકે 3જા ચેપ્ટરનો એક દાખલો હોય છે, પછી 5મા ચેપ્ટરમાંથી હોય છે, 7મા ચેપ્ટરમાંથી હોય છે, 10મા ચેપ્ટરમાંથી હોય છે, 13માંથી હોય છે અને સંભાવના હોય છે. તો સંભાવના તો કરવાનું જ હોય. હવે ઘણા બધા લોકોને શું થાય કે 7મું ચેપ્ટર એમાંથી 2 દાખલા પૂછાય. તો ઘણા લોકોને 7મું ચેપ્ટરમાં મજા આવે તો 7મું કરે, ઘણા બધાને 13મા ચેપ્ટરમાંથી પાછા 2 દાખલા પૂછાય, એ મજા આવે. 10મા ચેપ્ટરમાંથી પૂછાય છે, બરાબર, પછી 3જા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો તમારે નક્કી કરવું પડશે કે કયા ચેપ્ટર તમે કાઢશો અને કયા ચેપ્ટર તમે કરશો. બ્લુપ્રિન્ટ તમને ખબર હોવી જોઈએ. અને દેન આપણે વાત કરીએ વિભાગ ડી ની અંદર. એમાં તમારે જે છે વિભાગ ડીમાં 8માંથી કોઈ પણ 5 દાખલા કરવાના છે. તો હવે 5 દાખલા તો તમને ખબર છે, એ તો બધાને ખબર જ છે કે ભાઈ કયા કરવા છે. તો 2 સંભાવનાના, 2 આંકડાશાસ્ત્ર અને 1 પ્રમેય, 6.1 અને 6.2 બે પ્રમેય આપણે યુટ્યુબ પર અપલોડ કરી દીધા છે, એપ્લિકેશનમાં મૂકી દીધા છે. તો તમે લોકો એ કરશો તો તમને ફાયદો થઈ જાય. એટલે 6.1 અને 6.2 બેમાંથી 1 પ્રમેય આવી ગયો, ટણટણા નંબર 1. આ એક વસ્તુ થઈ ગઈ. પછી બીજી વસ્તુ શું છે તો કે 2 આંકડાશાસ્ત્રના દાખલા અને 2 સંભાવના દાખલા. એટલે અહીંયા તમારું બોર્ડ થઈ ગયું પૂરું. ડન છે? તો આ થઈ ગયા આપણા 5 સમ. આ તો ક્લિયર થઈ ગયું. તો આંકડાશાસ્ત્ર અને સંભાવના તો આપણે જોઈએ તો આંકડાશાસ્ત્રના દાખલા પાછા વિભાગ બી ની અંદર એ પૂછાય છે, બરાબર કે નહીં? પછી આની અંદર તો પાછા પૂછાય જ છે ડીમાં. એટલે 4 ને 4 8 ને 2 10 માર્ક્સ તો આમનામ ખાલી દાખલા થઈ ગયા, સેક્શન એની તો વાત જ નથી કરતા, બરાબર. સંભાવની વાત કરીએ તો 4 4 માર્ક્સના 2 દાખલા, એટલે 4 ને 4 કેટલા થાય? 8 માર્ક્સ.
સમજાણું? અને એ ઉપરાંત જે છે એ 3 માર્ક્સનો દાખલો જે છે વિભાગ સીમાં પણ પૂછાય, એટલે 11 તો એ થઈ ગયા. એટલે આંકડાશાસ્ત્ર અને સંભાવના અગર તમારે ગણિતમાં પાસ થવું હોય ને, તો કોઈ પણ વિદ્યાર્થીને ગણિત અઘરું લાગતું હોય અને એને ખાલી ગણિતમાં પાસ થવું છે, તો એ ખાલી એવું કરી નાખે, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 14 સંભાવના, પછી 2 પ્રમેય કરી નાખે, ખાલી પ્રમેય 2 6.1 અને 6.2, પછી ચેપ્ટર નંબર 5 કરી નાખે, બરાબર, સમાંતર શ્રેણી, અને ચેપ્ટર નંબર 2 કરી નાખે ને બાપુ એટલે જગોમગો થઈ જાય, એટલે એ પાસ થઈ જાય. ફેલ ન થાય એટલું કરે તો પાસ નહીં, 40 ઉપર માર્ક્સ આવી જાય. ખાલી કેટલા 4 ચેપ્ટર ને 2 પ્રમેય એટલે પાસ થઈ જાવ. ગણિતમાં ફેલ થવું અઘરું, પાસ થવું હેલું. હવે હું તમને ક્યાં મદદ કરીશ, કેવી રીતના મદદ કરીશ, ક્યારે આઈએમપી દાખલા આપીશ, એની ચર્ચા કરીએ. તમારા માટે ઓલરેડી અમે 2 બેચ શરૂ કરી છે બધા વિષય માટે. એક છે આગાહી બેચ. આગાહી બેચની અંદર અમે તમને આઈએમપી આપીશું, બરાબર, ગણિતના, બરાબર, વિજ્ઞાનના, સમાજના, આ બધા આપીશું. પણ એના માટે તમારે ચેનલ કરવી પડશે સબસ્ક્રાઇબ. જો તમે ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય, બરાબર, તો તમને ખ્યાલ જ નહીં આવે. નોટિફિકેશન ઓન કરી નાખજો, એટલે જ્યારે જ્યારે અમે લાઈવ લેક્ચર લેતા હોઈએ ત્યારે તમને બધા વિડીયોઝ મળી જાય. બીજું, નીચે છે ને આપણું વોટ્સઅપ ચેનલ છે, એની તમને લિંક મોકલી દઉં છું, એમાં બધી લિંક આવી જશે. અને આપણું ગ્રુપ પણ છે 10th સ્ટાન્ડર્ડનું, એની પણ હું તમને લિંક મોકલી દઉં. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એની અંદર શું છે, આપણે પેપર સોલ્યુશન્સ બેચ શરૂ કરી છે. આની અંદર આપણે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજના 5 પેપર સોલ્વ કરવાના છે. તમારે A1 ગ્રેડ લાવવો છે, 99.99% લાવવા છે, તો બાપુ આ બેચની અંદર તમે જોડાઈ જાઓ અને તમે 5 પેપર સોલ્વ કરી નાખશો ને એટલે મોજ પડી જશે. ચિંતા કરવાની જરૂર નથી. સમજાણું કે નહીં? તો તમારે શું કરવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. એ ડાઉનલોડ કરશો એટલે આપણે યુટ્યુબના જેટલા પણ લેક્ચર લેશું એની જે કંઈ પણ PDF છે તમને ડાયરેક્ટ મળી જશે, પેન્ટેડ સાથે તમે જોડાઈ ગયા તો. અને બેચના કાંઈ 1000, 2000, 5000 રૂપિયા નથી આપવાના. માત્ર 499 રૂપિયાની અંદર તમને વિદ્યાપટ 2.0 એટલે કે ચેપ્ટર વાઇઝ આઈએમપી પણ અમે તમને અનલોક કરી દેશું અને લાઈવ લેક્ચર જે બાકી છે એ અટેન્ડ કરી શકશો અને પેપર સોલ્યુશન બેચ પણ તમને મળી જશે. તમારે શું કરવાનું છે, ખાલી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. તો યુટ્યુબમાં જેટલું પણ લાઈવ કરીએ છીએ આગાહી બેચની, એની જેટલી પણ PDF છે એ તમને ત્યાં મળી જશે. બરાબર, તમે જોડાશો તરત વોટ્સઅપ ગ્રુપ પણ ત્યાં તમને મળી જશે. આગાહી બેચની અંદર જે તમારા લેક્ચર હોય છે એ રોજ રાત્રે લેક્ચર હશે. એક 7 વાગે હશે અને એક 8 વાગે, એક 6:45 વાગે હશે અને એક 8 વાગે હશે. 7:45 થી 8:30 અને 8 વાગે બીજો લેક્ચર. આજે એટલે કે શુક્રવારે જ્યારે આ વિડીયો અપલોડ થાય છે ત્યારે પેલો જે તમારે આગાહીનો સમાજનો લેક્ચર છે 7:30 વાગે અને બીજો લેક્ચર ઇંગ્લિશનો છે. આવતીકાલે હું તમને લોકોને ગણિત કરાવીશ. કેટલા વાગે? તો કે આવતીકાલનો જે તમારો લેક્ચરનો ટાઈમ છે એ 7 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી 2.5 કલાક આપણે યુટ્યુબમાં દબદબાટી બોલાવશું. યુટ્યુબ, બરાબર ને? 7 થી 9:30, 7 થી 9:30. સમજાણું? શું ટાઈમ છે? 7 થી 9:30. હજી એક વખત 7 થી 9:30. આની અંદર હું તમને 2 ચેપ્ટર કરાવીશ. એક આખું કરાવીશ સંભાવના અને આંકડાશાસ્ત્ર. પહેલા આંકડા કરશું આપણે, આંકડાશાસ્ત્ર અને સંભાવના 2 ચેપ્ટર હું તમને આખા કરાવીશ, જે તમને બહુ કામ આવશે અને તમારા આ ચેપ્ટરની અંદર મેક્સિમમ માર્ક્સ જે છે આવી જશે. આ એક વસ્તુ થઈ ગયું. આ ક્યારે કરશું આપણે? શનિવારે. બરાબર, શનિવારે. તમારે બધાને યુટ્યુબમાં છે, ફ્રી છે. ચેનલ ખાલી સબસ્ક્રાઇબ કરવાની છે. સબસ્ક્રાઇબ કરવાના કાંઈ પૈસા નથી દેવાના અને વિડીયો લાઈક કરવાના પૈસા નથી દેવાના. તમારા બધા મિત્રોને શેર કરી દો. આપણે જોરદાર કામ કરશું. બીજું, રવિવારે સવારે 7 વાગે હું તમને દ્વિતીય પરીક્ષાનું મોસ્ટ એક્સપેક્ટેડ પેપર કરાવીશ કે આના જેવું પેપર હશે અને આમાંથી કેટલાક દાખલો તો તમને બેઠા પૂછાઈ જશે. તો 7 વાગે આપણે લાઈવની અંદર યુટ્યુબમાં પેપર સોલ્વ કરવાના છીએ. ચલો ડન છે? વહેલા જાગી જ જવાનું. એક્ઝામ છે ઓરી મૂકવાનું જ નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ન ઘટે. 7 વાગે બધા રેડી હોવા જોઈએ અને 6:45 વાગે બધાને શું કહેવાય કે જાગીને તૈયાર થઈને બેઠી જવાનું છે. બાપુ આ એક પેપર કરી નાખશો ને તમારા 90% પ્રશ્ન હલ થઈ જશે, ડાઉટ સોલ્વ થઈ જશે. એમાં હું તમને કહીશ કે વિભાગ બી માં કયા દાખલા અટેન્ડ કરવાના અને કયા ઓપ્શનમાં કાઢવા, વિભાગ સી માં કયા દાખલા અટેન્ડ કરાવીને કયા ઓપ્શનમાં કઢાવીને, વિભાગ ડી ની અંદર તમને ખબર જ છે. પણ પ્રમેયની જગ્યાએ બીજું કાંઈક પૂછાઈ ગયું તો 5મા ચેપ્ટરનો કે 4થા ચેપ્ટરનો કઈ રીતે આપણે દાખલો કરી શકીએ, ખૂટતી આવૃત્તિના દાખલા, બધી વસ્તુ આપણે કરવાની છે. ખાલી તમારે લાઈવ રહેવાનું છે. આ એક પેપર કરી નાખશો ને બાપુ જબરદસ્ત જક્કાસ કામ થઈ જશે. તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો, જામો પડી જશે. આ નંબર 1. બરાબર, શનિવારે. દેન આફ્ટર આ રવિવારે છે. બરાબર, શનિવારે કેટલા વાગે? 7 થી 9:30. બરાબર, રવિવારે સવારે 7 વાગે.
રવિવારે સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં હજી હું તમને વિભાગ બી, સી અને ડી ના આઈએમપી પ્રશ્ન આપીશ. ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો આપીશ. બરાબર છે. બધાય દાખલા હું તમને આઈએમપી આપીશ. બરાબર, બી, સી, ડી ના આ દાખલા તમે કરી લ્યો એટલે તમારો જે છે એ જગોમગો થઈ જશે. ડન છે. અને કદાચ આપણે શું કહેવાય કે હા બરાબર છે, ચલો ડન છે, આવી રીતના જ કરીએ. તો દીકરાઓ તમારે શું કરવાનું છે ભાઈ? તો પેલા શનિવારે 7 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી આંકડા શાસ્ત્ર અને સંભાવના આપણે કરવાના છીએ. નંબર 2, રવિવારે સવારે કેટલા વાગે? 7 વાગે. અને રવિવારે સાંજે કેટલા વાગે? 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિભાગ BCD ના આઈએમપી પ્રશ્નો હું તમને આપીશ ને તમારો જગોમગો થઈ જશે. સો કહેવાનો મતલબ એવો છે દીકરાઓ કે આવી રીતના હું તમને આઈએમપી કરાવીશ જેમાં બધાય વિભાગ આવી ગયા. હા, હજી એક રહી ગયું, સોમવારે સવારે તમારે જે છે એ 6 વાગે લેક્ચર હશે. સવારે 6 વાગે એમાં હું તમને સેક્શન A કરાવીશ. કયો કરાવીશ? સેક્શન A. સોમવાર સવાર 6 વાગે હું કરાવીશ સેક્શન A. બધાય ચેપ્ટરના 5 કરશું એટલે તમારે જે છે એ ચેપ્ટર વાઇઝ જે છે એ 5, 7 પ્રશ્ન કરશું એટલે લગભગ એની અંદર તમને ઓવરવ્યૂ મળી જશે ને એમાંથી ઘણું બધું તમને એક્ઝામની અંદર ભટકાઈ જશે. ડન છે દીકરાઓ? તો આવી રીતે આપણે તૈયારી કરવાના છીએ. આવી રીતે આપણે તૈયારી કરશું એટલે એ એક્ઝામની અંદર આપણે ખૂબ સરસ રીતે સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશું. ચલો ડન છે દીકરાઓ? તો આપણે તમને કેવી રીતના તૈયારી કરાવી? શનિવારે 7 થી 9:30 ગણિતનો લેક્ચર હશે, હાજર રહી જવાનું. બરાબર. રવિવારે સવારે 7 વાગે એક આખું પેપર સોલ્વ કરાવીશ. રવિવાર સાંજે 6 થી 8 પાછો ગણિતનો લેક્ચર હશે અને સોમવાર સવારે 6 વાગે સેક્શન A કરાવીશ. ડન છે? તો તમારા લોકોનું કામ થઈ જશે બાપુ, જોરદાર કામ થઈ જશે. તમારે શું કરવાનું છે? ખાલી લાઈવ લેક્ચરની અંદર હાજર રહેવાનું છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે અને તમારા જેટલા પણ મિત્રો એ બધાને શેર કરી દો. તમારે ગણિતનું પેપર ક્યારે છે એ કોમેન્ટમાં લખો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આ બધી વસ્તુની PDF તમારા વોટ્સઅપ સુધી પહોંચી જશે અને તમે એનો ફાયદો પાડી શકશો. પેન્ટેડ ક્યાંથી ડાઉનલોડ કરવાની? લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પેન્ટેડ હમણાં જ ડાઉનલોડ કર્યો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ડન. Painted Painless Learning.